એક મહત્વના સમાચાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મોટો નિર્ણય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદૃઢીકરણની દિશામાં મહત્વનો નિર્ણય સીએમએ લીધો છે 32 જેટલા માર્ગોનું નેટવર્ક સુવ્યવસ્થિત કરવા 779 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે નવા મેજર અને માઇનર પુલના નિર્માણ માટે 779 કરોડ મંજૂર કરવામાં આવ્યા અત્યાર સુધીમાં 1307 કરોડના ખર્ચે સાંકડા પુલ અને સ્ટ્રક્ચરને પહોળા કરવામાં આવ્યા નબળા પુલોને સ્થાને મેજર અને માઇનર પુલના પુનઃ બાંધકામ માટે રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને પણ 779 કરોડ મુખ્યમંત્રી તરફથી મંજૂર કરવામાં આવ્યા છે આ વિકાસ કાર્ય માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મોટો નિર્ણય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદૃઢીકરણની દિશામાં મહત્વનો નિર્ણય સીએમએ લીધો છે 32 જેટલા માર્ગોનું નેટવર્ક સુવ્યવસ્થિત કરવા 779 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે નવા મેજર અને માઇનર પુલના નિર્માણ માટે 779 કરોડ મંજૂર કરવામાં આવ્યા અત્યાર સુધીમાં 1307 કરોડના ખર્ચે સાંકડા પુલ અને સ્ટ્રક્ચરને પહોળા કરવામાં આવ્યા નબળા પુલોને સ્થાને મેજર અને માઇનર પુલના પુનઃ બાંધકામ માટે રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને પણ 779 કરોડ મુખ્યમંત્રી તરફથી મંજૂર કરવામાં આવ્યા છે આ વિકાસ કાર્ય માટે